નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સમાચારો સાથે હું છું રીતુ। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ જેવા સ્માર્ટ સિટીમાં નિકોલ વિસ્તારમાં વરસાદ જેવા પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે। તો ગોપાલ ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા અને વરસાદમાં જે પ્રકારના વરસાદ વખતે જે પાણી ભરાય છે તેવો માહોલ અત્યારે નિકોલ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે ડ્રેનેજ પાણી જે ફરી વળ્યા છે તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો વાહન ચાલકોને ડ્રેનેજના પાણીમાંથી દરરોજ પસાર થવું પડી રહ્યું છે। 1.5 કિલોમીટર રસ્તામાં ડ્રેનેજના પાણી ભરાયા છે, તો છેલ્લા 5 દિવસથી લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે। પંચવટી સોસાયટીની અંદર પણ પાણી ભરાયા અને સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી। અમદાવાદ જેવા સ્માર્ટ સિટીના નિકોલ વિસ્તારમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી છે, જેમાં છેલ્લા 5 દિવસથી લોકોને સમસ્યા પડી રહી છે। ડ્રેનેજ લાઇનના જે પાણી છે તે ફરી વળ્યા છે। લગભગ 1.5 કિલોમીટર જેટલા રસ્તામાં ડ્રેનેજના પાણી ઉભરાઈને ભરાઈ ગયા છે। છેલ્લા 5 દિવસથી લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે। તો પંચવટી સોસાયટીની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને જે સોસાયટીમાં રહીશો છે તે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોપાલ ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા। સ્માર્ટ સિટી જેવા નિકોલ વિસ્તારમાં આ પ્રકારના પાણી ભરાયા છે, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘતું હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે જે ગોપાલ ચોક વિસ્તાર છે તેમાં ડ્રેનેજની લાઇનના જે પાણી હોય છે તે ઉભરી આવ્યા છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે, જેના કારણે સોસાયટીના રહીશો તે ઉપરાંત વાહન ચાલક નિકોલના કોર્પોરેટર બળદેવભાઈ પટેલ, આપણે એમની સાથે વાત કરીએ। જી બળદેવભાઈ, હવે આ પ્રકારે જે ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે, તો હવે તંત્ર દ્વારા શું આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે? મને મેસેજ બેનજી મળ્યા કે ભાઈ નિકોલની અંદર પાણી નીકળ્યા છે અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। મેં તાકીદે તમામ અધિકારીઓ, એસટીપી વાળા, ડ્રેનેજ પ્રોજેક્ટ વાળા તમામ અધિકારીઓને જાણકારી આપી છે અને એસટીપી ના ત્યાંથી જાણકારી એવી મળી કે પેનલ બોર્ડ બળી ગયું છે ને હિસાબે થોડું બેકિંગ આવી ગયું છે, એટલે મેં તાકીદે એમને સ્પેરમાં એક્સ્ટ્રા પેનલ બોર્ડ ને એક્સ્ટ્રા પંપ મૂકવાનું બી તાકીદે એમને જાણ કરી છે। જી બળદેવજી, પરંતુ આ વાત તો છેલ્લા 5 દિવસથી ચાલી આવે છે, કારણ કે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે છેલ્લા 5 દિવસથી આ વિસ્તારોમાં ડ્રેનેજના પાણી જે ભરાયા છે જે હજુ ઓસર્યા નથી અને તંત્ર દ્વારા પણ કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં આવી નથી। હા, એટલે તમારી વાત સાથે સંમત છું બેન કે 4-5 દિવસથી થોડું બેકિંગ આવે છે અને મેં 5 દિવસથી એમની સાથે સંલગ્ન જોડાયેલો છું અને એમને વાકેફ બી કરું છું। આ પ્રશ્ન કોઈ બી હિસાબે તમે સોલ્વ કરો
વારંવાર નિકોલની અંદર ઉભરાય અમારા માટે સારું કહેવાતું નથી. તમે જે કરવું પડે કરો, પણ અમારા નિકોલની અંદર કોઈ પણ પ્રકારનું ડ્રેનેજનું બેકિંગ આવવું જોઈએ નહીં. એ લોકોને હું 5 દિવસથી સતત તેમના સંપર્કમાં છું. જી બિલકુલ બળદેવજી, તમે જણાવ્યું એ પ્રમાણે વરસાદની સિઝનમાં તો આ વિસ્તારોમાં પાણીની સમસ્યા યથાવત રહે છે, પરંતુ અત્યારે તો જે શિયાળાનું મોસમ છે તેમાં પણ આ પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે, એટલે વરસાદની સિઝનમાં પણ ચોમાસામાં પણ રહીશોને આ હાલાકી ભોગવવી પડે છે. તે દ્વારા પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઓકે બેન. જી બળદેવજી. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આપણે વાત કરી જે નિકોલ વિસ્તારના કોર્પોરેટર છે તેમની સાથે, તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં તંત્રના પેટનું પાણી ન હલતું હોય તેવા દ્રશ્યો સામે આવે છે. કારણ કે આ જે સમસ્યા છે તે નિકોલના જે રહીશો છે તે છેલ્લા 5 દિવસથી ભોગવી રહ્યા છે, અને આ જે સમસ્યા છે તે ચોમાસા દરમિયાન પણ યથાવત રહે છે, અને અત્યારે શિયાળાની સિઝનમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે પાણી ભરાયા છે, જે ડ્રેનેજ લાઇન છે તેના પાણી ઉભરાઈને રસ્તા ઉપર ફરી વળ્યા છે. તે ઉપરાંત પંચવટી સોસાયટી છે, જે સોસાયટીમાં આ ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે, અને આ સોસાયટીના જે રહીશો છે તેમને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. તો આજે રસ્તા ઉપરથી જે વાહન ચાલકો રોજબરોજ વાહન વ્યવહાર કરતા હોય છે તે લોકોને પણ ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે જે રસ્તા ઉપરથી તે લોકો રોજબરોજ વાહન વ્યવહાર કરતા હોય છે અને આવન જવન કરતા હોય છે તે લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ જે સમસ્યા છે તે છેલ્લા 5 દિવસથી યથાવત રહી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તો આપને ફરીથી જણાવી દઈએ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના નિકોલ વિસ્તારના છે. નિકોલ વિસ્તારમાં આવેલ ગોપાલ ચોક વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના પાણી ફરી વળ્યા છે. ના પાણીમાંથી પસાર થવું પડે છે. લગભગ 1.5 કિલોમીટર જેટલા રસ્તા પર આ જે ડ્રેનેજના જે પાણી છે તે ફરી વળ્યા છે, અને છેલ્લા 5 દિવસથી લોકો આ સમસ્યા ભોગવી રહ્યા છે. વાહન ચાલકો તે ઉપરાંત રહીશો જે ત્યાંના છે તે પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. તો અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પરંતુ સ્માર્ટ સિટીમાં પણ અમુક વિસ્તારો એવા છે જે ક્યાંક ને ક્યાંક પછાત રહી ગયા છે. તો નિકોલ વિસ્તારની જો આપણે વાત કરીએ તો આ દ્રશ્યો છે નિકોલ વિસ્તારના, જ્યાં ડ્રેનેજ લાઇનના પાણી ઉભરાઈ આવ્યા છે, અને આ પાણી ઓસર્યા નથી, અને તંત્ર દ્વારા પણ આ પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, કારણ કે આ ડ્રેનેજ લાઇનનું જે પાણી ઉભરાઈને બહાર રસ્તા ઉપર ઉભરાઈ ગયું છે, જે ફેલાઈ ગયું છે, તે છેલ્લા 5 દિવસથી આ સમસ્યા છે. ત્યાંના રહીશો અને ત્યાંના જે વાહન ચાલકો છે જે રોજબરોજ ત્યાંથી વાહન વ્યવહાર કરે છે તે લોકો પણ છેલ્લા 5 દિવસથી આ સમસ્યા ભોગવી રહ્યા છે. અત્યારે પણ આપ જોઈ શકો છો કે બાળકોને જે પાણીમાંથી જે કહી શકાય કે પસાર થવું પડી રહ્યું છે. અહીંયા સ્કૂલમાં મૂકવા આવતા જે વાલીઓ છે તેને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. એક બાજુ કોર્પોરેશન તંત્ર દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે હા હા હલો 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 લોકોને સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વાતો કરવામાં આવે છે
કરોડો રૂપિયા જનતાના ટેક્સના લેવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં ક્યાંક ને ક્યાંક તંત્ર નબળું સાબિત થયું છે. વાત કરવામાં આવે તો નિકોલમાં છેલ્લા 10 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે. અહીંયા શાળા આવેલી છે, શાળામાં આવતા બાળકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે લોકો પણ અહીંયા ત્રાહિમામ પોકારી ગયા છે. અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. કેટલા દિવસથી હેરાન છો? છેલ્લા દિવાળી પછીથી એક ધારું પાણી એક દિવસ આવે, એક દિવસ નથી આવતું. અને ઉપર કમ્પ્લેન કરીએ ને તો કે બંધ થઈ જશે, પણ આ કોઈ નિર્ણય લેતા નથી. એને કારણે અત્યારે છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં બધી લેડીઝો પાણીમાં પગ મૂકીને જઈ રહી છે. અને પંચવટીમાં તો લોકોને ઘર સુધી પાણી આવી ગયા છે. વાત કરવામાં આવે અનીશભાઈ કે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, ભાજપના કોર્પોરેટરો પણ અહીંયા ધ્યાન આપતા નથી. આ વિસ્તાર એ છે કે જ્યાંથી સૌથી વધુ વોટ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર બળદેવભાઈ પટેલને મળેલા છે. આજની પરિસ્થિતિ એવી છે કે બળદેવભાઈ અહીંયા ડોકાતા નથી, કારણ કે ડોકાય એટલે આ પબ્લિક એની ઉપર હુરિયો બોલાવે, એટલે એ પોતે આ સમસ્યાઓથી દૂર ભાગી રહ્યા છે. તકલીફ એ છે કે આ વિસ્તારની અંદર પાણીનો જે પ્રશ્ન છે, ગટર ઉભરાવાનો પ્રશ્ન છે, છેલ્લા 20 વર્ષથી યથાવત છે. દર ફેરે કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય એવું કહે છે કે ભાઈ પ્રશ્ન સોલ્વ થઈ જશે, પ્રશ્ન સોલ્વ થઈ જશે, પણ જમીનની નીચે સુઆયોજિત ભ્રષ્ટાચાર કરીને આ પાણી બહાર કાઢવામાં આવે છે. મારો સ્પષ્ટ આક્ષેપ છે સ્થાનિક કોર્પોરેટર બળદેવભાઈ પટેલનો આમાં મુખ્ય ભાગ છે, કારણ કે એનો આ વિસ્તાર છે બાજુમાં રહે છે, પણ એને આ વિસ્તારમાં રોગો વધે એમાં રસ છે, એને આ વિસ્તારના નાગરિકો હોસ્પિટલોમાં દાખલ થાય એમાં રસ છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે એની ભાગીદારી હોય આ રોગચાળાની અંદર. જી બિલકુલ, આપ જોઈ શકો છો તે પ્રમાણે બાળકોને હાલાકી પડી રહી છે. બાળકો બાજુમાં આવેલી જે ફૂટપાથ છે તેના ઉપરથી સ્કૂલે જવા મજબૂર થઈ રહ્યા છે. અત્યારે પણ આ જે બાળકો જે છે તે ફૂટપાથ ઉપરથી આવીને જે કહી શકાય કે આવી રહ્યા છે. અહીંયા જે એક બહેન હતા તેમણે પણ પોતાના બાળકને હાથમાં ઉચકીને જે કહી શકાય કે ફૂટપાથ ઉપરથી તેઓ અત્યારે પસાર થઈ રહ્યા છે. તો કહી શકાય કે જે પ્રમાણે બાળકોને હાલાકી પડી રહી છે, સાથે જ અહીંયા સ્થાનિકોને પણ હાલાકી પડી રહી છે, દુકાનદારોને હાલાકી પડી રહી છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની જે સમાધાન છે તે નિરાકરણ લાવવામાં આવતું નથી અને મોટી મોટી પોકળ વાતો કરવામાં આવે છે. સ્માર્ટ સિટી બનાવવાની તંત્રની માત્ર પોકળ વાતો અત્યારે જોવા મળી રહી છે. અત્યારે આપ જોઈ શકો છો કે બાળકને હાથમાં લઈને તેમને જવા પડવાની પરિસ્થિતિ જે છે તે આવી છે. સાથે જ તંત્ર દ્વારા કેવા પ્રકારની જે કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે તે સમજાતું નથી, કારણ કે બાળકોને હાલાકી પડી રહી છે, સ્કૂલના બાળકોને, વાલીઓને હાલાકી પડી રહી છે. તંત્ર દ્વારા ક્યારે આનું નિરાકરણ કરવામાં આવશે તેની પણ લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે, કારણ કે લોકોએ તો ખોબલે ને ખોબલે મત આપ્યા છે, પરંતુ આ કોર્પોરેટરો અહીંયા કોઈ પણ જાતની સમસ્યા છે તે જાણવા તેમજ તેનું સમાધાન લાવવા માટે અહીંયા હાજર રહ્યા નથી તેવું પણ તેમનું કહેવું છે. બાળકો જ્યારે શાળામાંથી છૂટે કે પછી હવે ઘરે જાય તો આવા ગટરના ગંદા પાણીમાં તેમણે બૂટ પલાળીને જવું પડી રહ્યું છે. તો કહી શકાય કે તંત્ર દ્વારા ક્યારે નિરાકરણ લાવવામાં આવશે. આપ જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો, કોર્પોરેશન તંત્ર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જો આવા દ્રશ્યો જોવે તો લાગી શકે, કારણ કે જે પ્રમાણે લોકોને અત્યારે હાલાકી પડી રહી છે ત્યારે અનેક અહીંયા એવી સોસાયટીઓ છે ત્યાં પણ પાણીની જે સમસ્યા છે, ગંદા પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. તો કહી શકાય કે તંત્રની માત્ર ને માત્ર પોકળ વાતો જોવા મળી રહી છે. આપને આગળ પણ લઈ જઈને દ્રશ્યો દેખાડીશ કે કેવા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે બાળકો જ્યારે શાળામાં જઈ રહ્યા છે ત્યારે ત્યાં આગળ જ પાણી જે છે ગટરના પાણી ઉભરાયા છે, એટલે કે વગર વરસાદે ગટરના પાણી જે છે તે અહીંયા ઉભરાતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા તેમજ નિકોલના 4 જે કોર્પોરેટરો છે તે શું કરી રહ્યા છે તે એક પ્રશ્ન છે, કારણ કે જે નિરાકરણ થવું જોઈએ તે નિરાકરણ થતું નથી અને છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિના માહોલમાં આ લોકોએ રહેવું પડે છે. અને સાથે જ અહીંયા બાળકોએ જ્યારે શાળામાં આવે ત્યારે તેમના બૂટ પણ આવા ગંદા પાણીમાં જે કહી શકાય કે ગંદા થાય છે, જેથી કરીને બીજા દિવસે તેઓ શાળાએ સ્કૂલ બૂટ જે છે તે પણ પહેરીને આવી શકતા નથી. તો કહી શકાય કે આ છે વિકાસ અમદાવાદનો. સ્માર્ટ સિટી અંતર્ગત
વિકાસની મોટી મોટી પોકળ વાતો કરતા એએમસી તંત્ર દ્વારા આનું પાણી ક્યારે નિરાકરણ થશે, આ પાણીને ક્યારે બંધ કરવામાં આવશે તે જોવું રહ્યું. જે દ્રશ્યો જે છે તે નિકોલના છે. નિકોલ ગોપાલ ચોક વિસ્તારમાં ગટરના પાણી અહીંયા ફરી વળ્યા છે અને વાહન ચાલકો તેમજ શાળાએ આવતા બાળકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે અહીંયા બાળકોને ખૂબ જ તકલીફ પડે છે. કયા ધોરણમાં છે? છઠ્ઠું. કઈ રીતે રોજે આવો છો અને કેવી તકલીફ પડે છે? સવાર વહેલા 6 વાગે આવો છો. અત્યારે જે પ્રમાણે પાણીમાંથી જવું પડશે, ગટરનું પાણી છે, સ્કૂલ બૂટ ભીના થઈ જાય છે. હા થઈ જાય છે. બહુ ભીના થઈ જાય. બહુ ભીના થઈ જાય. તો બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સાથે જ વાત કરવામાં આવે કે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા હવે ક્યારે આનું નિરાકરણ લાવવામાં આવશે તે જેવું રહ્યું. અનેક લોકોને પણ હાલાકી પડતા જે કોર્પોરેટરોને ફોન કર્યા છે, પરંતુ કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી તેવું પણ લોકો કહી રહ્યા છે. જી, પ્રમાણે સ્માર્ટ સિટીની વાતો કરે છે, જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. સ્થાનિકો તો હાલાકી ભોગવી જ રહ્યા છે. સ્કૂલમાં આવતા બાળકોને મૂકવા વાલીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે. અહીંયા વેપારીઓ જે છે તે વેપારીઓની સાથે પણ વાત કરીશું. શું કહેશો? જે પ્રમાણે ઘણા લાંબા સમયથી અહીંયા આ પ્રકારની સમસ્યા છે, કોર્પોરેટરો કે સ્થાનિક ભાજપના આગેવાનો શું કહી રહ્યા છે? એ બધા દર વર્ષે એમ કહે છે કે તમારા છેલ્લું વર્ષ તે આવતા વર્ષે આ પ્રોબ્લેમ નહીં આવે, પણ દર ચોમાસામાં અને આ ગટરનું પાણી તો અમારે ચાલુ જ રહે છે. ચોક્કસ. જે પ્રમાણે જે કહી શકાય કે રીડેવલપમેન્ટ ખારીકટ કેનાલ કરવાની વાર્તા કરી રહ્યા છે, પરંતુ અત્યારે છેલ્લા ઘણા સમયથી 10 દિવસથી આ પ્રકારની સમસ્યા છે. આપનું શું માનવું છે? કોર્પોરેટરો શું કરે છે? જવાબ જ નહીં આપતા. કોઈ કોર્પોરેટર જવાબ હરખો આપતા નહીં. ગમે ત્યારે ફોન કરીએ એટલે કે ફોટા પાડીને મોકલો. આ લોકો નકરું ફોટો શૂટ જ કરે છે અને કદાચ આયા હોય ને કે બહારગામ જઈએ, મેરેજમાં જઈએ, આગળ વાત કરી છે, બરોબર, એકને એક જ વાત કરે છે. છેલ્લા હું તો અહીંયા રહેવા આવ્યો ને 18 વર્ષ થયા, બરોબર છે. 18 વર્ષથી આની આ સમસ્યાઓ ચાલુ છે. હવે આ લોકોને કોઈ એક્શન ના લેવું હોય તો કેનાલનું કામ બંધ કરી પાછું જ્યાં હતું ત્યાં ચાલુ કરી દો એટલે અહીંયા નિરાકરણ આવી જશે, બરોબર છે. હજી આ કેનાલનું કામ પતતા 2 વર્ષ લાગે એમ છે, બરોબર છે. પણ આ લોકોનો જવાબ આ રીતનો જ હોય છે. ચોક્કસ. તો સ્થાનિકો પણ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે જ્યારે કેનાલમાં જે કનેક્શન છે તે બંધ કરી દીધા છે, જેને કારણે વાત કરીએ તો કેનાલ રીડેવલપમેન્ટ કરવાની વાત હતી, પરંતુ છતાં હજુ સુધી તે પણ મંથર ગતિએ કામગીરી ચાલી રહી છે. તેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નિકોલના સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. જી, કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો જે પ્રકારે આપણે દ્રશ્યો જોયા નિકોલ વિસ્તારના, જ્યાં સ્માર્ટ સિટીની વાતો ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી જોવા મળી રહી છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. આ પ્રકારના દ્રશ્યો જોવા છતાં જે દુકાનદારો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રશ્ન છેલ્લા 20 વર્ષથી યથાવત છે, પરંતુ દર વર્ષે તંત્ર દ્વારા ફક્ત એવા જ જવાબ આપવામાં આવે છે કે આ વર્ષે આ જે તમારું જે તકલીફ છે તેનું નિરાકરણ